મારું શિકોતરનું વેણ આથી હવાયો આનંદ આવશે, આવતી હવાઈ મજા આવશે. આવતું વરસ આથી હવાયુના લખ્યાળું મારું શિકોતરનું વેણ. પણ મોટી માતા મળીએ છે લાલાભાઈ, તો આ જગાનો પદાળો ખાધે ખૂટવા દો મારું શિકોતરનું વેણ. આવો ને આવો આનંદ સદાય રહેશે ભાઈ. તમારું ગયેલું નહીં જાય ભાઈ વિજય, અને આજે મારું આયેલું નહીં જાય. ભાઈ આ તો થેપો માર્યો છે વડા, ઉલટ સુલટ થવા દો મારું શિકોતરનું વેણ. મારું પંચાયતની માતાનો વેણ છે. આજના દાડા ભાઈ ભાવથી અડધી તસીનું ફૂલ મેળ્યું છે. આજના ફૂલનું કોઈ નામ જવા દો. મારું રણછોડ કલ્યાણની માતાનો વેણ છે. એ વિજય જય થઈ જશે ભાઈ. ભાવનું વાપર્યું હશે ભાઈ અર્જુનભાઈ. અને હરખથી ફૂલ ચડાવ્યું છે ભાઈ. એનું કોઈ નામના લેણું જવા દો તો મારું 55 મલકમાં પેદા થયેલું ખોલું પડી જાય ભાઈ. અને ભાઈ આજના દાડે મારા નામનો જેટલો જણાએ ઉજાગરો કર્યો છે, જેણે જેણે મારી લાડવાઈ મારી દેવળ દે ખોડિયા બાજરી જુદી હોય પણ હંગાત કરાવું તો એવો કરાવજે. અરે રે લાલા ભુવાજી આપણે અર્જુન બાબુ આપણે મોઢમો કે આપણે ડુંગલી હોય. અરે રે પૂજો દુનિયા તો ભાગોર થી ખબેર પૂછવી ગણેશ ખમાસો લાલભાઈ જે તો થયા જ ગઈ છે. અને હમણાં બોલી છે શું બનાવવું શું ના બનાવવું એના બધું રચાયેલું જ છે. એક દાડો એવો હતો કે કોઈ રણી ધણી નતો પણ મેળાનું પગથિયું ચડ્યું, મેળાવાળી મળી ઓથી તમારી પેઢીની છે પણ ભવે ભવ ઘેરી રહેશે આવું માતા ગણેશ ખમા બોલું છું. અને હજુ તો શું રચાવું શું કરવું એ ઘણી ગોઠીને બેસી રહી છે. તમે જનાવર ના લે તો વનું મંડળું સોદર ભોગ વાળી
વિશાલભાઈ, કનુભાઈ, કનુભાઈ. આજના સમયે આજના દાડાવાર આજની તારીખે આજના ચોકડીએ હું લાલિયાની માતા ખમા કરી રહ્યો બરાબર અર્જુનભાઈ, હું લાલાની માતા ધૂણી રહી હોય અને લાલા ભુવાને તો ધૂણી રહી હોય. લાલભાઈ, અર્જુનભાઈ, બેડા મારી મળી છે. લાલભાઈ અને મા કાલી મેળે બેઠી છે. અરવિંદભાઈ, એકવાર છોકરુની ઓંગળી ચાલી એટલે આને ફરી પાર ઉતારી હશે. પણ લાલભાઈ, અર્જુનભાઈ, કનુભાઈ, અરવિંદભાઈ, લાલભાઈ, ગોપાલભાઈ, અત્યારે તો આ સિગરેટ મને આપી છે બરાબર, પણ બીડી હોય ને બીડી એનો દોરો બાંધેલો હોય છે કે બીડી છૂટી પડી જાય એટલે નહીં, કાકે એ બોધી રાખે બીડી નાહી ના જાય એટલે નહીં. લાલભાઈ ભાઈ એનું કારણ છે લાલભાઈ, અને એ નાનું હરખું ગતકડું છે, ખાલી હસો તો હસી નાખવા જેવું છે, પણ જો ગણો જીવનમાં તો લાલભાઈ ગણવા જેવું છે. રાજુભાઈ, વિશાલભાઈ, કે આ બીડી પીધી ખેંચી 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 જો ઠેઠ દોરે આવી જાય ને બરાબર, તો એ દોરો એ બોર્ડર છે, એ એક લાઈન ખેંચેલી છે, એક લીટી છે. અરે તે છતાંય તમને ભૂજ ના પડે ને તો ઓઠદા છે બરાબર છે. બુઆજી, કેમ કહું છું કે દોરો એ જો લીટી ઓરંડ્યા તમે તો અર્જુનભાઈ, બુઆજી આ કારી લોબડી એ લાજ નહીં જવા દેવું, પણ એ લીટી લીટી રહેજો. લાલિયાની માતા ખમા કે આવો લાલજીભાઈ, હું લાલાની માતા ખમા કહી રહ્યો બરાબર. રાજુભાઈ, ભુવાભાઈ રાજા છે. અર્જુનભાઈ, લાલભાઈ, અરવિંદભાઈ, કે જગા જોઈ બેહાય, કોકનો આંખો ચાલવી, કોકનો હાથ ચાલવો ને એટલે જગા જોઈ કે કોનું 22 કેરેટ હોય પણ એને એ જો એવું અહમ રહે ને તો એને 24 કેરેટ બનવું હોય ને તો એની અંદર થોડુંક ઉમેરો કરવો પડે, મિક્સિંગ કરવું પડે બરાબર. આ જે મિક્સિંગ થાય છે ને એ બીજી ધાતુ હોય લાલભાઈ, જસત હોય, રૂપું હોય, આમ બરાબર બરાબર છે. પણ એ નાની ધાતુ મોટી ધાતુ ભરાય તો એ 200 રૂપિયા 500 રૂપિયા 1000 રૂપિયાની તોલો વાળી વસ્તુ હોય ને 80,000 ને કિંમત ની ગણાય. તમારે સંઘ કોનો છે એનો ફરક પડે. તોલામાં 80 બાર ભરાઈ જાય ને એટલે એનો 80 નો ભાવ થઈ જાય. બીજું લાલભાઈ, લાલભાઈ તોલે ગયા લાલભાઈ, મેળાવાળી મળી અને મેળે માં કાલી બેઠી, એમાં તમે હાચા તારવે તોલાઈ ગયા છો, હાચા ત્રાગવે તોલાઈ ગયા છો. હું લાલાની માતા એવું કહું છું, એક દાડો સમય કેવો હતો, અત્યારે સમય કેવો છે, હું લાલાની માતા એવું કહું છું બરાબર.
પરગણે પંખાયો એ તો મારી શેબોદનારો કોમો આવજે મારી ઘડીઓના તમે ભરોહાય આવો અર્જુન બાબુ કહેવાય છે કે અરવિંદ ભુવાજી આપણી જીભ હારી હોય કે જેની જીભ હારી હોય ને બજારમાં તમે તીખો મરચો લઈને બેહો તોય તમારો મરચો વેચાઈ જાય પણ જેની જીભ હારી ના હોય દેવીભાઈ કહે છે કે બજારમાં બોર લઈને બેહો તોય વેચાય નહીં ભુવાજી જેને જેને કહેવાય છે જે દેવોએ જેના હાથ ધાર્યા હોય એક દાડો દોલત ભરે હોય પણ ભગવાન મારી માતા મળી જાય એટલે આખરે અડાડ્યા વળી રહેતી નથી બાપા મળ્યાનો પરમોણ હોય પૂજ્યાનો પરમોણ હોય હાથવ્યાનો પરમોણ હોય હોનાની લગડી છે બાકી મળી હોય ને લાલા ભુવાજી ઓરખણ ના પડ્યો હોય વિશાલભાઈ દીવા કરે દારૂ એવી વાતો આવજે આવજે મારી ઘટોણોની મોડીથી આવજે બરાબર તમે હાલ્યો છે ત્યાં છે કદાચ મારી મહિનાનો વાંચા હશે અર્જુન તો ભગવાન તો હવે દોડું કરીને પાછું આવવાનું તો મારું ભાઈ માતાનું વેણ છે આવું કદાચ બોલું છું વિજય કદાચ ભાઈ હું પાવથી ગયો છે ને કદાચ હું પાટલી રાતો ભાઈ માતા જેટલું મન પોતે અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું
કદી આમન ત્રણ આમંત્રણ મળી જો છે ભાઈ મારી મુસ્કુબા ઠીકરી કદી આ ત્રીજા આમંત્રણે કદી મેં સ્વીકારી લીધું છે ભાઈ કદી ભાઈ લારા ભુવાને હું આગળ કદી હું આવી ગઈ છે તું ભાઈ કદી આજ મનુ ભુવાને કાઢે હાથ મેં પેટે કદી રમતી છે ભાઈ બરાબર કદી લાલે ભાઈ તું ભાઈ તમારો છેડો જાડો છે કદી મેં જાગર આગળ થઈ ગઈ જી ભાઈ બરાબર છેડો જાડ્યો છે ભાઈ આચા ભાવથી જાણી રાખીએ ખાવાનું એટલે માતા કાયકા ફીટી જવા કદી દર્શન કરવા જાય કરીને કદી પહોંચી રહી છે ચુનભાઈ એમને રુધિએ શું લાગે છે બરાબર કદી આથી ભાઈ હવા મહિનો બને લ્યા કદી જો રુધિયા રડતું હોય છે ને એમનું લ્યા તો અમીર સુમરાની હાડી નો છે નાગોરી ભેંસો પાટણ લાવો તો મુજો એ લેગુ ઠરા સભાના મોનવીઓ એ કોકની લાકડી ખવાય પણ લાલા ભુવાજી અર્જુન ભુવાજી કે કોઈનું મેણું ના ખવાય એ મેણું મોથાનો ઘા કહેવાય કહેવાય છે કે લાકડીના ઘા તો કાલે રૂજાઈ જાહે પણ એ કાળજે વાગેલા ઘા કોઈ દાડો રૂજાતા નથી આવો મારી બેનાડી બંદૂક આવજે રોમ માતાનું ધૂણવું છે તમારે લડતું બોલે માતા કોને કોઈ દાડો લાજ કોને નાબરું જવા દો મારું શિકોતર માતાનું વેણ છે આજનું લાલાભાઈ ફૂલ મિલેલું કાશી ચોકડે જમા થઈ જશે ભાઈ વિજયભાઈ તમારું ગાવું છે રાસ્તા મારું શિકોતર નું ધૂણવું છે અને ખૂબ મજા બનશે ભાઈ ભાઈ મજા બનશે અર્જુન ભાઈ ભુવાજી જ્યાં થશે લાલા ભાઈ આખી દુનિયા આખી જગત ફરી વરા કોઈ જગાએ કોઈ બાજુનો માર્ગ ના મળે હાચો નેડો હાચો હેડો મારી નાથની મોની થી મય કદાચ ફેરી થી છે જાગરીઓ મદરાત ઉરબારીની માતા ધૂણતી છું લાલ ભેજ તો રેલો સમયની ભલો આ મેળાવાળી મહીસાગર કયા સમયે ટોપું ખાધું છે એ વીરાની ભુલરવીન ભુવા કોઈ દાડો લેવે દુઃખ ની આવે હું નાથની માતા જે કહું છું ભાઈ ગણી જાત છે મારા તમારા વચ્ચેના રોમ હારું કરશે જેવી તમારી ચડતી વીરા છે એવી મય માતાના રોમ મારા શિકોદર ના ભગવાન હવે રાખશે કોઈ દાડો ગણા લાજ મોણી આબરૂ જવા
આ તો મારું શિકોતરનું વેણ છે. ઓ મારી જોગી ઓ ભોગીની મારી ચલમ ગોજાની ઉશીલી આવો અંતર મલે અંતરની વાતો થાય રદુ મલે રદાની વાતો થાય મનની વાતો યા મન જોડે લાલા ભુવાજી અંતરની વાતો જોડે તો મારી મેળા મારી મહીસાગર કે આવો આવો મારો લડતું કારવારીનો કાળી રાતનો હંગાત કે તમે દરિયો મેલીને દરિયો મેલીને દરિયો મેલીને દરિયો મેલીને ઓ મારો સિકોતર કે તમે દરિયો મેલીને ઓ મારો સિકોતર બગડી ગયા છે. ખૂબ સારું કહેશે અર્જુનભાઈ ભુવાજી મારા વાયની માતાના રોમ ખૂબ જાય. ભલા કોઈ દાડો વડલો મોભો જશે નહીં એની મારી શિકોતર માતાની આશીર્વાદ અલાલા પટેલના ઓગણે કદાચ મારું તારી કટમલી માતાનું ઘણું છે. હાલ મોડા જાત છે ભગવાન અરવિંદભાઈ મેં કશાવાના બાજી રાશા નહીં ભાઈ. હાલ મોડા જગત જોતું રહી જાય દુનિયા જોતી રહી જાય એક આગવી ઓળખાણ લઈને મારા પાસે લાવ મારું રમો પ્રભુ દરેક ની જ્યાં કરીશે ભાઈ. આજની આ બેઠેલી દરેક ની સભાની જ્યાં થઈ જશે ભાઈ. કોણ દીકરી મારો ભગવાન દરેક ની જ્યાં કરીશે જો રોમ હવે ની જ્યાં કરીશે. Bye.
મારી મેલડી શીખોતર ના હવે રામ રામ લાલભાઈ આ જેટલા બેઠા એ બધા રામ જ છે વિજયભાઈ રામ એટલે કોમ રા અને મ જે બહાર નીકળે છે અંદર જાય એ જ છે ભાઈ લાલભાઈ આજે લક્ષ્મીનો વાસ કરીને હું કદાચ ભાઈ નવી ભાગવતની મોટી ભાગવતની માતા છે વિજયભાઈ તું તને ઊનો નહીં મેળવાની આ કઈ જો પ્રભુ છે ભાવ છે ભાઈ કઈ ગોપાલભાઈ હું પી રહ્યો
જીવન ભવના બંધાયા એટલે ગોપાલ તારો અર્થો આવ્યો આ માછલીના ઓરે યુગે યુગે તારા જેવો દેરો ડગલો ભર્યો હોય ભરજે મારી વાસે તને પૂછીને પાણી પીધો હોય તારો ઢોળ લઈને એવાનું પગલું લે જગાએ પડી જાય જમીન ભાઈ મારા હોબળો કના કેવાય ને પોત પેઢીનું વેણ હોય પછી પેઢીનું અર્જુન બાપુ વેણ હોય 1 કરોડનો ન્યાય હોય સુખના દાણા જોયા કે આવતી હોલ તારીખ આવશે લાલભાઈ તમારા માટે વણાથી હવે પ્રસંગ ભાઈ ખાવનો મારો ખૂબ આશીર્વાદ છે ભાઈ બે ઉઠો દૂર સાહેબી કરો ભાઈ હું તો જો તમે હેડશો તો હેડનારીશ એવું ભગવાન મહિનો રંગ રહેશે આ કાકાનો રંગ રહેશે અને આજે કઈ કોઈ દીકરા રાખતા કે મારો વીર બેઠેલો છે એની ઓળખાણ
તમારી બધી પોતી નાખુના મહી મૈસા કરે સિકોતર માતાનો રહે મેરી સિકોતર ગુની રહેશે ભગવાન જોણે કાલથી ઊંધું નાખો કરું ભગલાભાની માતાને વિશ્વાસ નહીં એવો જો તમારો લાલભાઈ ફિલ્મો સારો જૂનું કોઈ વાંધું નહીં તમારી 84 માં હું માતા બોલી હતી કે હું હવાયું કરી લાવું અને હોણા કરતો દોડું કરી આવું તો હું ગોળી આપ્યો કરું માયા
ખાવા છે કોઈ બાકુ કો બોડી આપી ભાઈ તો તારા મનોમન ભોગીને મનની વાત પૂરી ના કરું તો વડા હું આ જગ્યા પર પૂજેલી બેઠેલી મેલી ભૂલી જાઉં ભાઈ આ જગ્યા ઉપર જો ઘડી બે ઘડી ગુમરો મારી અને તારા મનોમન તારા ભાવે ભાવ ભેગી થઈને ના તારું મનનો અર્થ પૂરું કરું તો એમ જઈ હોય કે આ જગ્યા ઉપર પૂજેલી મેળી બોલેલી લો ભાઈ ખૂબ જેદ થઈ ભાઈ લાલા મેળાવાળી મહીસાગરનો તે હંગાત કર્યો છે વડા તારા ગુરુ માન્યો છે ભાઈ ગુરુ જબરો છે ભાઈ એનોય ગુરુ જબરો છે પણ જેવો એના ગુરુનો ઇતિહાસ છે ને ભાઈ એવા તારા ગુરુનો ઇતિહાસ ના બનાવું તો અર્જુન તારી મેળડી રહી લે પડા લો ભાઈ ખૂબ ખમા ભાઈ જય તારી ભુવા ભક્તોની જય ભાઈ કોણ કુવાસીની જય દશે ભાઈ હવ પંચની જય હવ સભાની જય ભાઈ લો મારા મેલડીના રોમ ખૂબ ખમા કે છે લો ભાઈ હવને રોમ રામ મારી ગુડ બાવાની દેવી આઈ પાવડિયા ખમાતન
મારો હંકા થયો આ જોગણી વ્યારા ટેકે આવડે ચોકડી રહેશે આઈ પણ તારે મારે હંકા થયો તારું અત્યારથી તારું ભલું 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 કોઈ નાના ગોસાઈની કાયદા પોલીસી બરાબર તારા જૂના બરાબર પોણા 2 વર્ષ પહેલા હું બોલી હતી લ્યા સિકોતર કઈ નામ ધારે છું લ્યા વારી સિકોતર ના કહેવાય નહીં બોલ્યા રચના બતાવી દીધી બોલ્યા અને હજુ જો કિસાનો નથી હવે મોઢું ના કરાવડે ઓલ્યા તો હું સિકોતર ના કહેવાય મારી સિકોતર ની વાતો મારી બુહાવાડીની મેળાવાડીની લેમડા મારીની વાતો ના થાય ભક્તો ભગવાન દીકરી કુંવર છે અને જો અહીં આવીને બેઠો છે ને એના વારે ના જાઉં લ્યા તો મને ફાટી ગયા સિકોતર ને લા બોલ્યા હું લેમડાવાળી સિકોતર બોલું ભાઈ એક વેણ કહેતી જાઉં લે કોરિયા કે બેટા છે મોઢો તો બધું રાખ્યો તો પણ આવી એનો બદલો લેવાનો મેં ચાલુ કર્યો છે કોરિયા અને પૂરું કરી દઈશું કદાચ તમારે દેખાતું અમે નથી જબરા મારા ઘેર બેઠી જબરી નહીં દેવી માતા અમે રાખી છે હંગરી અમે નથી જબરા મારા ઘેર બેઠી જબરી નહીં દેવી માતા અમે રાખી છે હંગરી આ વિનાશી ગામે
પ્રગટ પૂજાય આસોદર મોહ પ્રગટ પૂજાય તેરા ખાડી મોહ પ્રગટ પૂજાય મારી માતાની વાતો કે મારી સિકોતર સપનું પૂરું કરશે એ કુંવરવાળી કરશે પર્સનાલિટી જોઈને દુનિયા સિકોતરના ભુવાને ગુરુનો દરજ્જો આપ્યો છે અને જીવા ચાચા તો ઊંચે તો જોડે ના નવડાવું સિકોતર તો સિકોતરના કહેવાય લે બોલ્યા અને અર્જુનભાઈ પહેલા ખાડીમાં 3 મહિનાના હાથ ધરાની મુદત આલી મેં અને 3 મહિનાના હાથ ધરામાં જો 10 સાલ કરાવું લ્યા તો હું લેબડાવાળી સિકોતર બોલું લે બોલ્યા કે જાણે નજનું જજમેન્ટ મારી મોટી પાવા જાણે નજનું જજમેલો
ગુજરાતમાં વાગે ઘૂઘરા પાસોદરમાં બોલે કુવાવાડી માતા તારી ચર્ચા ચારે કોર વાળી માતા તારી ચર્ચા તારે કોર તારા નોમ ના કર્યા છે પૂજાગરા મારા ભક્તોની સેવકોની હરેકની છે એને જે જરૂર પડે ભાઈ મહીસાગર જોડે માતાની જોડે માગી આવે નાવા તો આપણો અમેરિયાની માતા અમારા આશીષ છે બીજા ભાઈ તમારું આવો છે મારું હું દળાની માતા ધૂળતે છું તમારી બોન દીકરીઓની જય ભાઈ આજનું મા કાલીનું ભાઈ દિલ્હી બોલાવો તને આગ્રા બોલાવો Dora
આવતો મોડવો રંગના રચાવ હોનાનો ના બનાવતો માતા નહીં હું કોઈ વેઢું વાઘરી અંતરના ઓજ ભરે કોઈ બુટિયા વેલડિયા શણગારે એ પ્યાલ તો બાપની માતાની હરશી દર્શીની આઠમ ભરવી એ હવ કોઈના હૃદય આનંદ માતો નથી પેલા ભીમાને દુબરાઈનો દાડો હતો કોઠીએ ગણના મળે ખીસે કોણીઓ રૂપિયો ના મળે જપ કરીને બાપની માતાની આંખ ભરવી દીધી એક આંખ મેં સાવણ ને બીજી આંખ મેં ભાદરવો જાતો લાલભાઈ અર્જુનભાઈ મારી મેલડીના ભગવાન ખૂબ જઈ ગયા છે શું કહું છું આજનો તમારો આ બહુ ફૂલ મારા રોમના લાલભાઈ ડુબરી વેરા હોય ત્યારે દેરાની વર્તન પડે લાલભાઈ જીરોમથી હીરો કદાચ ભાઈ કાકા બનાવે છે પણ કદાચ આ નોમના લેણું જવા દો તો મારી ક્રિયા પ્રભાતની માતાનું વ્યાણ છે ભાઈ માતે દાડે કોણ વેરાને કોણ સમય બન્યો ભીમાએ કહેવાય છે આકડિયા વનનો માર્ગ ચાલ્યો તો આઠમના દાડે આકડિયા વનમેથી આકડા વાડી લાઈને મેલડી તારા સુખે સુખે પેલો આકડિયો મોડવો રચાયો કે છે આ ભીમાના ઘેરથી જહમો વિચાર કરે છે આકડા લાઈ મોડવો રચાયો પણ કહેવાય છે આઠમનો પૂજાપો તોહી નહીં તમારું ગાવું છે ભાઈ શું કહું છું બરોબર હું મેરાની મેલડી ઉતરી છું જો કોઈ દાડો વિજયભાઈ તમારું ગાનું ઘર પણ જવા દો તો તમારી ઓબલીની મેલડીનું વ્યાણ છે ભાઈ શું કહું છું હું ભક્તો મજા લાલભાઈ આજનો આનંદ જુદો છે જાર્યું નતું એમની હવે તમારી બરોબર હોરે હોર કરાય આવે ને જતી રહી જાય આ દુનિયામાં કોઈ ધાર્યું ના હોય વિચાર્યું ના હોય એવું બનાવે તો મારા સુરાનો કમો હોય કાયરનો કમો ના હોય તો મારા સુરનો કમો હોય કે 1500